રાજ્યના શિક્ષણ મંત્રીના જિલ્લા મહીસાગરમાં એક પછી એક કલંકિત ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ ગાગટા દ્વારા વધુ એક લૂંટની ઘટના સામે આવી છે। સરકાર દ્વારા મફતમાં શિક્ષણ અને રહેવા જમવાનું સુધીના સરકારના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે। પ્રિન્સિપાલ અને સ્કૂલના સંચાલક મંડળ દ્વારા ધોરણ 6ના વિદ્યાર્થી જોડે ₹8,800નું ફી પેટે ઉઘરાણું કરવામાં આવતા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। અને જ્યારે એડમિશન લેવા ગયા તે વખતે 3,000 રૂપિયા નાસ્તા પેટે રોકડા લીધા હતા। ત્યાર પછી એને ફાવ્યું નહીં, રડવા લાગી, એટલે એમ કે પાછા એને ફરી 5 દિવસ પછી પાછા લાવ્યા। પાછા લેવા ગયા તે વખતે એમને 5,400 રૂપિયા 5,800 એમને ફી પેટે એમ કે અમારી છે એ પાછા લીધા। અને સર્ટી જે સંઘાડા ફળિયા પ્રાથમિક શાળાનું સર્ટી હતું એનું જ પાછું 10/12/2024 રોજ સર્ટી લઈ ગયેલ અને 11 તારીખે એને એડમિશન લીધું એમ કીધું હતું। ત્યાર પાંચ અઠવાડિયા પછી એ લોકો અમને અહીં ફાવતું નથી ને મારે એડમિશન કેન્સલ કર્યું છે સાહેબ, એટલે હું પરત આવું છું। મારી પાસે પૂછવા આવ્યા, મેં કીધું સારું લઈ આવો પાછા। તો એ લોકો પછી ત્યાંથી સર્ટી લેવા ગયા તો એમને મારી સ્કૂલમાંથી આપેલું સર્ટી એ પરત લઈને આવ્યા, એટલે તે એડમિશન થયું નથી અને મારી